આ કેવું જાદુ છે કાગડા ભાઈ? આ મારી જાદુઈ લાકડી છે. તે મારો જીવ બચાવ્યો છે, એટલે હું તને એક ભેટ આપવા માંગુ છું. એક દિવસ મેના ગોલ્ડી પક્ષીની સાથે ફરવા માટે નીકળી. બંને ઉડતા ઉડતા ઝરણા પાસે પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે એક કાગડો નદી કિનારે જામેલા કીચડમાં ફસાયો છે. એ કીચડમાં કેટલીક લાકડીઓ પણ પડી હતી, જેના લીધે તે કાદવમાંથી બહાર નહોતો આવી શકતો. અરે કાગડા ભાઈ, તમે કીચડમાં કેવી રીતે ફસાઈ ગયા? હું થોડી વાર પહેલા અહીંથી પસાર થઈ રહ્યો હતો. એક હવાનો ઝપાટો આવ્યો અને હું ધડામથી આ કીચડમાં આવીને પડી ગયો. હવે હું પ્રયત્ન કરી રહ્યો છું બહાર આવવાનો, પણ આ લાકડીઓ મને બહાર નથી આવવા દેતી. ચિંતા ના કરશો, અમે બંને મળીને આ લાકડીઓને હટાવીએ છીએ. પછી તમે કીચડમાંથી આઝાદ થઈ જશો. મૈના, દેખાતું નથી કે બધી લાકડીઓ કીચડમાં પડી છે. આને બચાવવાના ચક્કરમાં ક્યાંક આપણા શરીર ઉપર પણ ઈજા ન થાય. મારે આટલું મહાન કામ નથી કરવું. તું ચાહે તો રોકાઈ શકે છે. કહીને ગોલ્ડી ત્યાંથી ઉડી ગયો. પણ મેના કાગડાને બચાવવામાં લાગી ગઈ. તે એક એક લાકડીને પોતાની ચાંચથી ઉપાડતી અને તેને જમીન પર એક તરફ મૂકીને બીજી લાકડી ઉઠાવવા માટે પરત આવતી. આખરે કેટલાક કલાકની મહેનત પછી બધી જ લાકડીઓ કાઢવામાં તે સફળ રહી. પણ ત્યાં સુધી તેની ચાંચ અને મોં પર કીચડ લાગી ચૂક્યું હતું. કાગડા ભાઈ, હવે બહાર આવવાનો પ્રયત્ન કરો. તેની વાત સાંભળીને કાગડાએ પાંખો ફફડાવવાની ચાલુ કરી અને તે કીચડમાંથી બહાર આવી ગયો. આ જોઈને મેના ખુશ થઈ ગઈ અને કાગડો પણ ખૂબ ખુશ થઈને બોલ્યો, મૈના, તે મને બચાવવા માટે કેટલી મહેનત કરી અને એમાં તારું મોં પણ ગંદુ થઈ ગયું, છતાં તે હાર ન માની. તારો ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં કાગડા ભાઈ, હવે પહેલા ઝરણામાં જઈને આ કીચડને ધોઈ લઈએ. એની જરૂર નથી, તું મારી સાથે ચલ. એની વાત સાંભળીને મેના એની સાથે ચાલી. કાગડો તેને એક ગુફામાં લઈ ગયો. ત્યાં તેણે દિવાલ પાસે પડેલી પોતાની લાકડી લીધી અને પહેલા મેના ઉપર ફેરવી, પછી પોતાના ઉપર પણ. બંનેના શરીર પરથી કીચડ સાફ થઈ ગયો અને આ જોઈને મેના નવાઈ પામી ગઈ. આ કેવું જાદુ છે કાગડા ભાઈ? આ મારી જાદુઈ લાકડી છે. તે મારો જીવ બચાવ્યો છે, એટલે હું તને એક ભેટ આપવા માંગુ છું. મને બચાવતા તારી ચાંચ ગંદી થઈ ગઈ હતી ને, હવે હું તારી આ ચાંચને જાદુઈ ચાંચ બનાવી દઉં છું. આવું કહીને તેણે મેના ઉપર એકવાર ફરીથી લાકડી ફેરવી અને તેની ચાંચ સોનાની ચાંચ બની ગઈ. હવે તારી આ જાદુઈ ચાંચ બીજા પંખીઓની મદદ કરવામાં તને કામ આવશે. જે પંખીને પણ તું તારી ચાંચથી અડકીશ, તેને ઈજા કે ગમે એવો દુખાવો હશે, 1 મિનિટની અંદર જ સારું થઈ જશે. અરે વાહ, ધન્યવાદ કાગડા ભાઈ. જો આવું ખરેખર શક્ય છે તો જંગલના દરેક પશુ પક્ષીને હું સારું કરવાનો પ્રયત્ન કરીશ. કહીને મેનાએ ત્યાંથી વિદાય લીધી અને પોતાના માળા પર પાછી આવી. સવારે મેનાને કોઈના પીડાવાનો અવાજ સંભળાયો. આ અવાજ નજીકના માળામાંથી જ આવી રહ્યો હતો. મેના તે અવાજ સાંભળી તે માળામાં ગઈ. ત્યાં તેણે જોયું કે નાનકડા પંખીની પાંખમાં ઈજા થઈ છે અને તે દુખાવાથી પીડાઈ રહ્યું હતું. પંખીની મમ્મી તેને જોઈને દુખી થઈ રહી છે. બેટા, બસ થોડી રાહ જોઈ લે. હું કાળા પર્વત પર જઉં છું. ત્યાંથી તારા માટે વાદળી ફૂલ લઈ આવીશ, જેનાથી તારી પાંખની પીડા મટી જશે. પણ કાળો પહાડ તો ઘણો દૂર છે. ત્યાં સુધી આ કેવી રીતે આટલી બધી પીડા સહન કરશે? તો શું કરું મેના બેટા? આના સિવાય કોઈ વિકલ્પ નથી. હું જઈ રહી છું. તમે એકવાર મને પ્રયત્ન કરવા દો. કહીને મેનાએ પોતાની ચાંચથી હળવેકથી પાંખને અડક્યું. આવું કરતા જ તેની ઈજા મટી ગઈ અને દુખાવો ગાયબ થઈ ગયો. તે ખુશીથી નાચી ઉઠી. અરે વાહ મમ્મી, હું તો એકદમ સાજી થઈ ગઈ અને પીડા પણ ગાયબ થઈ ગઈ. ધન્યવાદ મેના. જો તું ના હોત તો ખબર નહીં આ ક્યારે સાજી થાત. તું આ જંગલનું સૌથી સારું પક્ષી છે.
કોઈ વાંધો નહીં, કોઈ પણ કામ હોય તો ચોક્કસ યાદ કરજો. આવું કહીને મેના ખુશ થઈને પોતાના માળા તરફ પાછી ચાલી ગઈ. સાંજ પડતા તેના માળા પર એક પોપટ આવ્યો. મેના, સાંભળ્યું છે તારી જાદુઈ ચાંચથી તું કોઈ પણ ઈજા ઠીક કરી શકે છે. હા, હું પ્રયત્ન કરી શકું છું. કહો, કોને ક્યાં વાગ્યું છે? મારી સાથે ચાલ મેના. સાંભળીને મેના એની સાથે ચાલી નીકળી. ત્યાં પોપટના ભાઈના પગમાં ઈજા થઈ હતી, જેના લીધે તે તડપી રહ્યો હતો. હું તેમને હમણાં જ સાજું કરવાનો પ્રયત્ન કરું છું. કહીને મેનાએ પોતાની ચાંચથી તેના પગને અડક્યું તો તેની ઈજા પણ મટી ગઈ અને તે ઊભો થઈ ગયો. બંનેએ મેનાનો ખૂબ આભાર માન્યો અને મેના પણ ખુશ થતા પોતાના માળા તરફ પાછી ચાલી ગઈ. હવે આ વાત આખા જંગલમાં ફેલાવાની ચાલુ થઈ ગઈ અને ગોલ્ડીના કાન સુધી પહોંચી. જાદુઈ ચાંચ શું બકવાસ છે? અને એવું જો કાંઈ છે તો કાંઈ લીધા વગર બધા પક્ષીઓને ઠીક કેમ કરી રહી છે? હું હમણાં જઈને એ ચાંચને જ કાઢી લાવું છું. આ વિચારીને ગોલ્ડીએ પોતાના માળામાં રાખેલું ચાકુ લીધું અને પોતાના પંજામાં ભરાવીને મેનાના માળા તરફ ચાલી નીકળ્યો. મેના તેની પાસે ચાકુ જોઈને ગભરાઈ ગઈ. આ ચપ્પુ તું કેમ લઈને આવ્યો છે ગોલ્ડી? બહુ થઈ ગયો બધાયનો ફ્રી ઈલાજ. હવે આ ચાંચને હું લગાવીશ અને બધાય પાસે સારવારના બદલે કાંઈક ને કાંઈક ચોક્કસ લઈશ. આવું કહીને તેણે મેનાની ચાંચ ઉપર ચાકુ ફેરવી નાખ્યું અને તેની ચાંચ કપાઈને નીચે પડી ગઈ. મેના ખૂબ જ કદરૂપી દેખાવા લાગી. પોતાની ચાંચને જમીન ઉપર પડેલી જોઈ અને રડવા લાગી. ગોલ્ડીએ ચાંચને પોતાના પંજામાં દબાવી અને ત્યાંથી ઉડી ગયો. પણ જ્યારે તે પોતાના માળા પર પહોંચ્યો તો એ જ કાગડો તૈયાર ઊભો હતો. તે મેના ઉપર હુમલો કર્યો, એને ઈજા પહોંચાડી. કાગડા ભાઈ, તમે આ ચાંચ પ્લીઝ મને લગાવી આપો. એની જગ્યાએ હવે હું આ ચાંચથી પક્ષીઓને ઠીક કર્યા કરીશ. મને ખબર છે કે તને બીજાની મદદ કરવામાં કોઈ જ રસ નથી. આવું કહીને કાગડાએ પોતાની લાકડી ફેરવી અને જોતજોતામાં જ ગોલ્ડીની ચાંચ પથ્થરની બની ગઈ. તેનું મોં ભારે થઈને દુખવા લાગ્યું અને તે દુખાવાથી તે પીડાવા લાગ્યો. કાગડો ત્યાંથી ઉડીને મેનાની પાસે પહોંચ્યો. તે પોતાના માળામાં બેસી રડી રહી હતી. મેના, તું રડવાનું બંધ કર, હું હમણાં જ તને ઠીક કરી દઉં છું. આટલું કહીને તેણે મેના ઉપર લાકડી ફેરવી અને તેની ચાંચ ફરી પાછી આવી ગઈ. તે ખુશીથી નાચી ઉઠી અને કાગડો ત્યાંથી વિદાય લઈને ચાલી નીકળ્યો. મેનાનું દિલ ખૂબ જ નરમ હતું એટલે તે ગોલ્ડીના માળા પર ગઈ અને તેની ચાંચ સારી કરી નાખી. આ બધું બીજા બધા પક્ષીઓએ પણ જોયું અને મેનાના ખૂબ જ વખાણ કર્યા. પછી ગોલ્ડીએ પણ મેનાની માફી માંગી અને ત્યાર પછી મેના ખુશ થતી પોતાના માળા તરફ પાછી ચાલી ગઈ. મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. આ વાર્તા છે સીમાપુર ગામની, જ્યાં ઘણા બધા પક્ષીઓ ઘનઘોર જંગલમાં રહેતા હતા અને ત્યાં એક પોપટ રાજા પણ હતો. પક્ષીઓ વધારે હોવાના કારણે પોપટ રાજા બધાને થોડું થોડું ખાવાનું આપતો હતો, જેથી તેમના દિવસનું ગુજરાન ચાલે. પણ આ વાત પક્ષીઓને સમજમાં આવતી ન હતી. તે વિચારતા હતા કે અમારો રાજા અમારું ખાવાનું ખાય છે અને બધા આ વાતને લઈને બેચેન રહેતા હતા. તેથી તેઓ રાજાની ભલાઈ જોઈ શકતા ન હતા અને તેઓ વિચારતા હતા કે અમારો રાજા ખૂબ જ કઠોર છે. બધા પક્ષીઓને ખાવા માટે તડપાવે છે અને દિવસનું માત્ર થોડું જ ખાવાનું આપે છે. અને કેટલાક પક્ષીઓ એટલા તોફાની હતા કે તેઓ બીજાનું ખાવાનું ચોરીને લઈ જતા હતા. એવા જ બે બાજ હતા.
જે પોતાનું ખાવાનું ખાઈ લીધા પછી પણ બીજાનું ખાવાનું ચોરી લેતા હતા. અરે બાજભાઈ, ચાલો ને કોઈ બીજાનું ખાવાનું લઈને આવીએ. આટલાથી આપણું પેટ તો ભરાતું નથી. હા હા, ચાલ જઈએ. કોઈ બીજાનું ખાવાનું ચોરીને લાવીએ અને આપણું પેટ ભરીએ. પછી એક બાજ કબૂતર પાસે જાય છે. અરે કબૂતરભાઈ, મારા બાજભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને દવા લેતા પહેલા થોડું ખાવાનું ખાવું પડશે. અમારું ખાવાનું તો સવારે જ ખતમ થઈ ગયું છે. તમે તમારું થોડું ખાવાનું આપી દો, હું તમને પછી મારા ખાવાનામાંથી ભાગ આપી દઈશ. કઈ વાંધો નહીં બાજભાઈ, આ લો મારું ખાવાનું લઈ જાઓ અને બીજા બાજને ખવડાવી દો. અરે વાહ, મેં તો આને કેટલી સહેલાઈથી પાગલ બનાવી દીધો. કેટલી મજા આવી. હવે હું આ ખાવાનું મારા ભાઈ સાથે ખાઈશ. બાજભાઈ જુઓ, હું પેલા કબૂતરને કેટલી સરળતાથી બુદ્ધુ બનાવીને ખાવાનું લઈ આવ્યો. હવે આપણા બંનેનું પેટ સરસ રીતે ભરાઈ જશે. અરે વાહ ભાઈ, તે તો કમાલ કરી દીધી. ચાલો આપણે ખાવાનું ખાઈએ. તે બંને બાજ આ રીતે બધા જંગલના પક્ષીઓને બુદ્ધુ બનાવતા હતા અને કોઈને કોઈ બહાનું બતાવીને કોઈને કોઈ પક્ષી પાસેથી ખાવાનું લઈને આવી જતા હતા. જ્યારે આ તકલીફ વધારે વધવા લાગી અને બધા પક્ષીઓને તેમની ચાલાકીની ખબર પડી તો બધા પક્ષીઓ મળીને તે બંને બાજની ફરિયાદ પોપટ રાજા પાસે કરે છે. પછી પોપટ રાજાએ તે બંને બાજોને ગુફામાં પૂરી દેવાનો આદેશ કર્યો અને સાથે તેમને ખાવાનું પણ નહોતું મળતું અને બહાર તેઓ આકાશમાં ઉડી પણ નહોતા શકતા. પોપટ રાજાએ તેમને ખૂબ જ ખરાબ સજા આપી અને બીજી બાજુ નાની ચકલી જે પોતાની મહેનતથી ખાતી હતી અને મહેનતથી કમાતી હતી, ખાવાનું ઓછું મળવાના કારણે તે ઠેર ઠેર પોતાના બાળકો માટે ખાવાનું એકઠું કરતી હતી જેથી તેમનું પેટ ભરાઈ શકે. એક દિવસ નાની ચકલી ખાવાનું શોધવા જઈ રહી હતી તો તેણે જોયું કે એક ઝાડની ડાળી અડધી તૂટી ગઈ છે અને અડધી લટકી રહી છે અને ઝાડ ખૂબ જ જોરથી રડી રહ્યું હતું. અરે ઝાડ ભાઈ, તમને શું થયું? આટલું કેમ રડી રહ્યા છો? નાની ચકલી, મારી મદદ કર. મારી ડાળખી અડધી તૂટી ગઈ છે જેના કારણે તે લટકી રહી છે. તેના કારણે મને ખૂબ જ દુખાઈ રહ્યું છે. તું તેને પૂરી નીકાળીને ફેંકી દે જેથી મને આ દુખાવામાંથી છુટકારો મળે. નાની ચકલી તેને નીકાળીને ફેંકી દે છે. આજે તે મારી મદદ કરી છે. જો તને ભવિષ્યમાં ક્યારે પણ મારી મદદ લેવી પડે તો નિઃસંકોચ લઈ લેજે. હું તને મદદ માટે હંમેશા આગળ રહીશ. ઝાડ ભાઈ, તમને શું કહું? પોપટ મહારાજ અમને ઓછું ખાવાનું આપે છે, તેથી હું મારા બાળકોનું પેટ નથી ભરી શકતી. તેથી હું જંગલમાં ખાવાનું શોધવા જાઉં છું, પણ મને ખાવાનું મળતું જ નથી. અરે હવે ખાવાની ચિંતા ન કરીશ નાની ચકલી. હું તને એવી વસ્તુ આપું છું જેથી તારી ખાવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. ઝાડ ભાઈ, બતાવો તે શું છે? મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. વાહ, આ તો ઘણું સારું છે. હું તેને હમણાં જ લઈ લઉં છું. તું તેને લઈ જા. તેનું જાદુ ચલાવવા માટે તારે બોલવું પડશે, છું મંતર તારા રમપમ તારા રમપમ, અને પછી જાદુઈ સફરજન બોલવાનું શરૂ કરી દેશે અને તું જે કંઈ પણ માંગીશ એ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ એક વખતમાં 2 ઈચ્છાઓ પૂરી કરે છે અને પછી કેટલાક દિવસો માટે તે સૂઈ જાય છે અને પછી ફરીથી તેને ચલાવવા માટે તારે આવું જ બોલવું પડશે. નાની ચકલી તે જાદુઈ સફરજનને લઈને ઉડી જાય છે અને તે તેની પાસે કંઈક માંગવા લાગે છે. જેવી જ તે જાદુઈ સફરજનને મંત્ર સંભળાવે છે, જાદુઈ સફરજન તેની સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. કહો નાની ચકલી, શું જોઈએ? હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી સૂવા માટે જતો રહીશ. જાદુઈ સફરજન ભાઈ, મને થોડું ખાવાનું જોઈએ. મારે મારા બાળકોને ખવડાવવું છે. તેમનું પેટ નથી ભરાયું. જેવો આદેશ તમારો. હું હમણાં જ તમને ખાવાનું આપી દઉં છું. જાદુઈ સફરજન ઘણું બધું ખાવાનું નાની ચકલી સામે પ્રગટ કરે છે. અરે વાહ, તું તો ગજબ છે. તારું જાદુ તો કામ કરે છે. આભાર જાદુઈ સફરજન.
હું જાદુઈ સફરજન છું. મારું જાદુ તો કામ જ કરે છે. હવે કહો તમારી બીજી ઈચ્છા. શું છે તમારી બીજી ઈચ્છા? ચોમાસાની ઋતુ આવવાની છે અને મેં હજી સુધી મારું ઘર નથી બનાવ્યું કારણ કે તેના માટે મને ક્યાંયથી લાકડી નથી મળી. તમે મને વરસાદથી બચવા માટે એક ઘર આપી દો. જાદુઈ સફરજન નાની ચકલી સામે એક નાનું ઘર પ્રગટ કરી દે છે. તમે તો મારા ખૂબ સારા મિત્ર છો જાદુઈ સફરજન. હવે તમે સુવા જતા રહો. મારી ઈચ્છા પતી ગઈ. સારું નાની ચકલી, હું સુવા જાઉં છું. અને પછી જાદુઈ સફરજન પોતાની આંખ બંધ કરીને ફરીથી સૂઈ જાય છે. એક વખત જ્યારે નાની ચકલી જાદુઈ સફરજન પાસે પોતાની ઈચ્છા માંગી રહી હતી ત્યારે બંને તોફાની બાજ જાદુઈ સફરજનનું જાદુ જોઈ લે છે. અરે ભાઈ, આ સફરજન તો જાદુઈ છે. આપણે તેને ચોરવું જ પડશે. પછી આપણે બધા પક્ષીઓ પર હુકમ ચલાવી શકીશું. રાત્રે દબાયેલા પગે બંને બાજ તે જાદુઈ સફરજન પાસે જાય છે અને જેવું તેને પોતાની ચાંચથી ઉઠાવવા જાય છે, જાદુઈ સફરજનની ઊંઘ ઉડી જાય છે. તમે બંને દુષ્ટ બાજોએ મારી ઊંઘ બગાડી. હવે તમને આની સજા મળશે. જાદુઈ સફરજન પછી બંને બાજોને પોતાની ક્રોધિત આંખોથી બાળીને ખાખ કરી દે છે. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે જો આપણે બીજાની મદદ કરીએ છીએ અને તેમની સાથે સારું જ કરીએ છીએ તો આપણને પણ સારું જ પરિણામ મળે છે. નાની ચકલીએ તે ઝાડને મદદ કરીને પોતાના જીવન માટેનું કામ સરળ કરી દીધું અને દુષ્ટ બાજોએ લાલચમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા. હવે જાદુઈ સફરજન નાની ચકલી પાસે જ હતું અને તેને જ્યારે પણ કંઈક જોઈતું હતું તે જાદુઈ સફરજન પાસે માંગી લેતી.